ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજ અને આગની ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજાઈ। હજીરાની આર્સેલર મિત્તલ કંપનીની ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજથી લાગી આગ। માત્ર 40 મિનિટમાં ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો। ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન। સુરત જિલ્લાની 19 કેમિકલ હેઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝમાં એકસાથે મેકડ્રીલો યોજવામાં આવી। સુરત ગુરુવાર સુરતના હજીરાની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીની એનજી ગેસ ટેન્કમાં ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। કંપનીના ઇમરજન્સી સંસાધનો મનપાના ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી 40 મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો। આગથી ઈજા પામેલા 2 કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વાસ્તવમાં આ દુર્ઘટના નહીં પણ એક મોક ડ્રીલ હતી। આજે એએમએનએસ કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે એએમએનએસ કંપનીના સહયોગથી ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની મોક ડ્રીલ યોજાઈ હતી, જેનો હેતુ ગેસ લીકેજ, આગ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।